માં પણ જોડાયા હતા અને ઘણી બધી આવનારા સંવંત પર આપણે ચર્ચા પણ કરી છે અને આ બધા વચ્ચે ગૌરંગજી આજના જે સંકેતો છે ભારતીય બજાર માટે એક શરૂઆત જ ઓલ ટાઈમ હાઈથી નિફ્ટી બતાવી શકે છે. જો ગિફ્ટ નિફ્ટીના સંકેતોને લેવલ્સ અગર આપણને સાચા પડતા દેખાશે તો આ સિવાયનું સેટઅપ જોઈએ તો દિવાળી નિમિત્તે જે રીતે ભારત યુએસ વચ્ચેના સંબંધોમાં પણ એક જોઈ રહ્યા છે કે સારી અપડેટ્સ આવતી જોઈ રહ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ કરી રહ્યા છે દિવાળી અને ઓવરઓલ ફરી એકવાર નરેન્દ્ર મોદી માટે પ્રાઇમ મિનિસ્ટર માટે તેમના તરફથી જે નિવેદનો આવતા જોઈ રહ્યા છે. ટ્રેડ ડીલની શક્યતા ઘણા બધા એવા ફેક્ટર્સ છે ભારતીય બજાર માટે આજે ધ્યાનમાં રાખવાના છે. એફઆઈ સતત 5 સેશન્સથી જે પોઝિટિવ છે આ બધા વચ્ચે આપ કઈ રીતે હવે આગળ વ્યૂ આપશો ગૌરંગજી? ઘણો આભાર ચાંદની આપણો. સીએનબીસી બજારના દર્શકોને અને તમને પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. મેં ઘણીવાર એક ટિપ્પણી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ પોતાના હિતમાં જે હશે એ કરશે અને કેટલા હદ સુધી આપણે અમેરિકાઓની ઉપર ભરોસો કરી શકીએ. જો તમે મારો નિજી મત પૂછો તો મને તો બિલકુલ ભરોસો નથી અને એક બહુ જ મોટો પ્રશ્નચિહ્ન છે. કારણ કે જ્યારથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે શપથ લીધી છે ને છેલ્લા અમુક મહિનાથી એપ્રિલથી જે રીતના એમનો વર્તાવ છે, ટિપ્પણીઓ કરે છે, એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરે છે, આઈ થિંક ઔપચારિક સ્તર પર જે માત્રામાં ભારતીયો અમેરિકામાં રહી રહ્યા છે ઔપચારિક સ્તર પર એમને કરવું પડે એટલે કર્યું છે એમને આ બધું. પણ એ ટિપ્પણી કરતા બી એમને પોતાની વાત બી સામે રાખેલી જે કે મારી ખ્યાલથી અનિવાર્ય નથી આવી બધી વાતો કરવા માટે. તો એમને જે કરવું હશે કરશે. વિદેશી સંસ્થાગત રોકાણકારો છેલ્લા 5 દિવસથી ખરીદારી કરી રહ્યા છે, સારી વાત છે. પણ એ જ્યારે ખરીદારી નથી બી કરી ત્યારે આપણે આપણા સ્તર સંભાળીને રાખેલા. આપણે પરિણામ જે રીતના આવ્યા છે, મેં ગયા અઠવાડિયે અને એના પહેલા બી અઠવાડિયે ટિપ્પણી કરેલી જ્યારે પરિણામની શરૂઆત નથી થઈ બીજા ત્રૈમાસિકની, કે આપણા બજારને જો અહીંયાથી ઉપર જવું હોય તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ શું કહે છે અને બાકી અન્ય સંકેતો વૈશ્વિક શું આવે છે એની પર વધારે નિર્ભર નહીં રહે. નિર્ભરતા રહેશે કે આપણા સ્થાનીય સંકેતો શું છે અને સ્થાનીય સંકેતો બીજા ત્રૈમાસિકના પરિણામના કેવા આંકડા આવે છે એ રૂપની ઉપર મારા ખ્યાલથી બજાર વધારે પડતી મોટી પ્રતિક્રિયા આપશે. અને જે બી પરિણામ અત્યાર સુધી આપણે જોયા છે મારા ખ્યાલથી મેં આ ટિપ્પણી ગયા અઠવાડિયે અને આ અઠવાડિયે બી કરેલી કે એક વાત સારી છે કે કોઈ જાતની નિરાશા નથી અને જે બાકીના પરિણામ છે બીજા ત્રૈમાસિકના એ બી સારા આવે એનું અનુમાન છે. બેંક નિફ્ટીએ તો મારા ખ્યાલથી એક નવો સર્વોચ્ચમ સ્તર બનાવી દીધો છે. વહેલી તારીખે મારા ખ્યાલથી આપણે નિફ્ટી અને સેન્સેક્સમાં બી એક નવો સર્વોચ્ચમ સ્તર બનતા જોઈશું. આ વર્ષનું તો સર્વોચ્ચમ સ્તરની આસપાસ છે પણ જે ઐતિહાસિક સર્વોચ્ચમ સ્તર બનેલા મારા ખ્યાલથી સેન્સેક્સ પર 85,850ની ઉપરના કાંઈ આંકડા હતા અને નિફ્ટીની ઉપર 26,277નો એક સર્વોચ્ચમ સ્તર બનેલું. તો આ વર્ષના અંત સુધી મારા ખ્યાલથી આપણે નવા સ્તર બનાવીશું, એટલે કે ડિસેમ્બર 2025 સુધી આપણે નવા સ્તર બનાવીશું એવું અમારું અનુમાન છે. અને એ સ્તર પહોંચવા માટે જેમ મેં કીધું પરિણામો જે આવી રહ્યા છે ને આવવાના છે અને સરકાર તરફથી જે નિરંતર નીતિઓમાં બદલાવ થયા છે. આ દરમિયાનમાં ચાંદની ગઈકાલે અમુક વાતો સાંભળવામાં આવેલી અમુક ન્યૂઝ ચેનલ પર કે રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન થઈ રહ્યું છે. શાંતિ પ્રસ્તાવ જે માનનીય બુદ્ધિજીવી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સામે યુક્રેનના મૂક્યા નથી, એમને એક ફટકાર આપી છે કે તમે સ્વીકાર કરી લો અને જે સીમાઓ છે યુક્રેનની એ નવી રીતે દોરવામાં આવશે. બીજી તરફ ગઈકાલે જ એક રિપોર્ટ હું વાંચી રહ્યો હતો, હવે કેટલા હદ સુધી એ સાચો છે કે ખોટો છે મને નથી ખબર, પણ શક્ય છે કે આ મહિનાના અંત સુધી એટલે કે આવતા અઠવાડિયે અથવા તો નવેમ્બરના પહેલા બીજા અઠવાડિયાની આસપાસ જે ભારત અને અમેરિકા વચ્ચે મતભેદ છે ટ્રીટીને લઈને, ટેરિફ ટ્રેડ એગ્રીમેન્ટ લઈને, ત્યાં ઘડી બી મારા ખ્યાલથી સમાધાન થશે એવા બધા સંકેતો છે. કોઈ ઔપચારિક સ્તર પર સૂચના નથી આવી, પણ જો આ થઈ જાય તો મારા ખ્યાલથી બજારને વધારે પડતી સહાનુભૂતિ રહેશે અને કદાચ વહેલી તારીખે આપણને એક નવો સર્વોચ્ચમ સ્તર સૂચકાંકમાં જોવા મળે એવું અનુમાન છે. એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે ને અત્યારે જે રીતે એક સંકેતો બજાર માટે આજ એક ઓવરઓલ પોઝિટિવ છે ને એક નવા લેવલ્સ આજે ભારતીય બજાર બતાવી શકે છે એના પર એક ચર્ચા કરી. ટેકનિકલ સેટઅપ પણ સમજીએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત
આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ વિરાટ, સ્વાગત છે આપનું. અને વ્યૂ લઈએ સૌથી પહેલાં તો માર્કેટના સેટઅપ પર, કારણ કે વિરાટ જે રીતે જોઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે કે 400 અંક આસપાસની એક મજબૂત શરૂઆત ભારતીય બજાર બતાવે, તો અગર એ જ લેવલ્સ પર એ મજબૂતી સાથેની શરૂઆત થશે તો એક ઓલ ટાઈમ હાઈ સાથેનું ઓપનિંગ માર્કેટ આજે આપણને બતાવશે. ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી બેંકમાં તો આપણને ઓલ ટાઈમ હાઈ પહોંચતા દેખાયા છે અને ઇનફેક્ટ સેન્સેક્સ માટે પણ આજે અનુમાન છે કે નવા લેવલ્સ સાથેની એક શરૂઆત થાય, કારણ કે એફઆઈએસ કેશમાં ખરીદારી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સમાં શોર્ટ કોન્ટ્રાક્ટ્સ હવે ઘટ્યા છે. એની સાથે સાથે ગ્લોબલ હેન્ડઓવર જે છે, ભારત યુએસ ટ્રેડ ડીલ અપડેટ્સ જે આવી છે, કઈ રીતનું ટેકનિકલ સેટઅપ ભારતીય બજાર માટે વિરાટ જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ માટે હવે કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક રિસેન્ટલી 25,600 ની આસપાસના લેવલ હતા, જે એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા હતા. એના બ્રેકઆઉટ બાદ આપણને ફોલો બાઇંગ બેક ટુ બેક 2 દિવસ આવતી જોવા મળી હતી. પ્રીવિયસ ટ્રેડિંગ સેશન જે આપણું ટ્રેડિંગ સેશન હતું આના માટેનું લઈને દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ લઈ લઈએ કે એના પહેલાનું જે ટ્રેડિંગ સેશન હતું, એ બંને ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હાયર લેવલ પર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે એક પોઝિટિવિટી બાદ એક સ્મોલ રેન્જ ઓફ કન્સોલિડેશન એક હેલ્ધી સાઇન આપણે કન્સિડર કરી શકીએ છીએ. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ રહેશે કે ઉપરની સાઈડ પર 26,000ના લેવલ સસ્ટેન કરવા બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો અગર આજના દિવસમાં આપણને ગેપ અપ ઓપન થતું જોવા મળે છે અને 26,000ના લેવલ આપણને બ્રીચ થઈને એની ઉપર સસ્ટેન થતું જોવા મળે તો કદાચ 26,000નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળે છે કે 26,000 અને 25,800ના લેવલ્સ. ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 26,200ની આસપાસના હર્ડલ્સ છે, જ્યાં પ્રીવિયસલી પણ આપણે એક સ્ટ્રોંગ હર્ડલ ફેસ થતું જોવા મળ્યું હતું, પરંતુ જો એ લેવલ સરપાસ થાય છે તો કદાચિત આપણને એક નવા શિખર તરફ મૂવ થતું જોવા મળે છે. 26,500 સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટી સ્પેસિફિક બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ ચાર્ટ સેટઅપ બન્યું છે. એક સારી મોમેન્ટમમાં ઓલરેડી આપણને ઇન્ડેક્સ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે અને આજના દિવસના જે સંકેતો છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચિત આપણે આજના દિવસમાં 26,000ની ઉપર ઓપન થતા જોવા મળે અને કદાચિત ઉપરની સાઈડ પર 26,200 અને 26,500 સુધીના લેવલ્સ પણ આપણને નિફ્ટી સ્પેસિફિક આવતા જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી પણ અત્યારના એક ક્રુશિયલ લેવલ પર આપણને ક્લોઝ થતું જોવા મળ્યું. 58,000ના લેવલ્સને સરપાસ કરીને એની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. એના ઓલ ટાઈમ હાઈના આસપાસના ક્લોઝિંગ્સ આપણને અત્યારના બનતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પોસિબિલિટી છે કે અહીંયા પણ જો આ 58,000ના લેવલ જળવાઈ રહે છે તો ઉપરમાં 59,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટી બતાવી શકે, જ્યાં નીચેની સાઈડ પર 57,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ડેરિવેટિવ ડેટા વાઇઝ પણ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ત્યાં આપણને સારા એવા પુટ રાઇટરની પોઝિશન રૂપિયાના ક્રિએટ થતી જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક 57,500ના આસપાસના લેવલ એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળે અને જો 58,000ના લેવલ જળવાઈ રહે છે તો 59,000 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટી પર બતાવી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે એક પોઝિટિવ આઉટલુક રાખીને તમે કામકાજ કરી શકો છો. બંને પર એક આઉટલુક પોઝિટિવ રાખીને આપણે કામ કરી શકીએ છીએ. મોતીલાલ ઓસવાલના રાહુલ શાહ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રાહુલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં તો નવા સંવંતની ઘણી શુભકામના રાહુલ આપને. અને જે રીતે આજે એક સંવંતની શરૂઆત તો ઘણી મજબૂત અને એક ઓલ ટાઈમ હાઈ સાથે થઈ શકે છે, એ સંકેતો આજે બધી બાજુથી અને ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપણને આપી રહ્યું છે. તો આ વચ્ચે એક ટેકનિકલ સેટઅપ માર્કેટનું સમજી લઈએ. ઇન્ડેક્સમાં કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખીએ રાહુલ? હાય, ગુડ મોર્નિંગ અને વિશ યુ ઓલ એવરીવન હેપી ન્યૂ યર. મારા ખ્યાલથી દરેક મિત્રોને, દરેક સીએનબીસી ટીમને જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે, આઈ થિંક જે હિસાબે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેટ કરી રહી છે, મારા ખ્યાલથી આજે નવા હાઈઝ બનાવી શકે એમ છે. અને જે હિસાબે આપણે મંગળવારે મુહૂર્ત ટ્રેડિંગના સેશનના અંદર જોયું તો મારા ખ્યાલથી મહત્વનો લેવલ હતું 25,800, જ્યાં સુધી 25,800ની ઉપર રહેશે તો મારા ખ્યાલથી ફર્સ્ટ લેવલ જે અમને લાગી રહ્યું હતું 26,050 જે આજે લાગે છે એના ઉપર જ ખુલશે એવું લાગે છે. અને ત્યારબાદ જે નેક્સ્ટ પોઈન્ટ જે છે 26,300 સુધીના લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને જે હિસાબે સપોર્ટ જે છે એ 25,700ની આસપાસ ફર્સ્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને જે હિસાબે કોલ અને પુટની પોઝિશન્સ પણ છે એમાં પણ એવું ઇન્ડિકેટ કરી રહ્યું હતું, જે મંગળવારના પોઝિશનના હિસાબે આપણે જોઈએ તો મારા ખ્યાલથી 25,600 થી 26,050ની આસપાસ પોઝિશન હતી, પણ મારા ખ્યાલથી આજે એ પુશ થઈ જોવા મળી શકે એમ છે. સિમિલરલી નિફ્ટી બેંક જે મારા ખ્યાલથી આઉટપરફોર્મ કરતી જોવા મળી છે અને કન્ટિન્યુઅસ મારા ખ્યાલથી નિફ્ટી બેંકના અંદર આપણે પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે. જે હિસાબે લાર્જ કેપ બેંક્સ નિફ્ટી બેંકના અંદર એચડીએફસી, આઈસીઆઈસીઆઈ થોડીક નબળાશ હતી, પણ એચડીએફસી, કોટક અને મારા ખ્યાલથી એક્સિસ ત્રણ લીડ કરતી જોવા મળી રહી છે. તો લાગે છે કે બેંક નિફ્ટીના અંદર પણ અત્યારના એમ કે નવો હાઈ કન્ટિન્યુઅસ થઈ શકે એમ છે. અને હજી પણ મારા ખ્યાલથી જે સેટઅપ જોવા મળી રહ્યા છે તે શિફ્ટ થતા જોવા મળ્યું છે પ્રાઇવેટથી પબ્લિક, અને જે હિસાબે આજે મોમેન્ટમ બી જોવા મળશે તેવું લાગી રહ્યું છે કે નવો હાઈ આપણને બેંક નિફ્ટીમાં 59,500 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે એમ છે.
એક વ્યૂ ઓવરઓલ એક નવા લેવલ્સ પર આજે ઇન્ડેક્સ અને ઓવરઓલ ખાસી મજબૂતી સાથે અને વ્યૂ પોઝિટિવ આપણને બધા ઇન્ડેક્સ પર બનતો જોઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક ફોકસ રહેશે